રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આગામી 3 દિવસમાં ગરમીનું પ્રમાણ હજી વધવાની સંભાવના છે। આજે પણ રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળ્યું હતું। ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ જોવા મળ્યો હતો। બપોરના સમયે તો બજારો સુમસામ જોવા મળી હતી। આ ગરમીથી બચવા માટે લોકો લીંબુ શરબત, ઠંડા પીણા તેમજ પાણી પીવે તે જરૂરી છે। સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર જિલ્લાનું નોંધાઈ રહ્યું છે। તાપમાનનો પારો અંદાજિત 40 ડિગ્રીને પાર પહોંચેલ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો વધી રહ્યો છે। આ સમયે સનસ્ટ્રોકની અસર વર્તાઈ રહી છે તેમજ ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જતા જનજીવન અને પશુ પક્ષીઓ પર તેની અસરો જોવા મળી રહી છે। હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે પ્રશાસન દ્વારા ખાસ કરીને નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ કરીને બપોરના સમયે 2 થી 4 ઘરની બહાર ન નીકળવાની અપીલ સાથે ઘરમાં બનાવેલ લીંબુ શરબત, છાશ તેમજ લસ્સીનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવા જણાવેલ છે। તેમજ ગત વર્ષની સરખામણીએ હાલમાં તાપમાનનો પારો ઘણો ઊંચો છે। આગામી દિવસોમાં આ ગરમીનો પારો વધુ ઊંચે જવાની શક્યતા સેવાઈ રહી છે। આથી શહેરીજનોને સાવધાન રહેવા તકેદારી રાખવામાં જણાવેલ છે। શહેરની અંદર ગરમી વધતા લોકો બજારોમાંથી નીકળતા પણ ઓછા થયા છે। સાથે શહેરમાં ઠંડા પીણા, શરબત, લસ્સી તેમજ સોડા વગેરે પ્રવાહી પીવાનો આગ્રહ રાખે છે। ત્યારે આ ગરમીમાં લોકો પોતાનું ધ્યાન રાખવા શું કરવું તેની માહિતી આપી હતી। જેમાં 11 થી 5 સુધી બપોરના સમયે કામ વગર બહાર ન જવું તેમજ લિક્વિડ પીવાનો આગ્રહ રાખવો જેથી શરીરમાં પાણી ઓછું ન થાય। સાથે ગર્ભવતી મહિલાઓએ બહાર ન નીકળવું, સાથે ઉલટી થાય કે માથું દુખે તો નજીકની હોસ્પિટલમાં જઈને સારવાર લેવી તેવી સૂચના પણ કરવામાં આવી હતી। હાલમાં રણકાંઠાના ગામોમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહે છે। આગામી દિવસોમાં ચૂંટણીના સમયે ગરમી વધવાની શક્યતા હોવાને કારણે લોકો સાવચેત રહે તે જરૂરી છે। માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારી દ્વારા લોકોને સાવચેત રહેવા જણાવાયું હતું। સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચમાંથી ખાસ હીટવેવ જ્યારે હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા માટે અથવા ગુજરાત રાજ્ય માટે જ્યારે હીટવેવની આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે ખાસ આપના માધ્યમ દ્વારા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરું છું। ખાસ કરી અને બાળકો, પ્રેગ્નેન્ટ સ્ત્રી અને વૃદ્ધો પૂરતા પ્રમાણમાં પાણી આપવું, ઘરે બનાવેલા લીંબુ શરબત છે, વરિયાળીના શરબત છે, આજુબાજુમાં રહેલા આપણા પશુઓ છે, પક્ષીઓ છે એમના માટે બી પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। ખાસ કરી અને ફળ, રસીલા ફળ એનો ઉપયોગ કરો વધારે સારું। બપોરના સમયે બહાર જવાનું ટાળો। તેમ છતાં પણ જવાનું થાય તો સાથે પાણીની બોટલ, ટોપી, રૂમાલ, ચહેરો ઢાંકી અને સન લોશન સાથે તમે બહાર નીકળી શકો છો। ઉપરાંત જે લોકોને સનસ્ટ્રોકના બનાવના આપણે હરહંમેશ સમાચારમાં અને ન્યૂઝ મીડિયા માધ્યમ દ્વારા જોતા હોય છે તો જ્યારે સનસ્ટ્રોક લાગતા હોય છે ત્યારે શું થતું હોય છે કે ચક્કર આવતા હોય છે, પાણીની ઉણપને હિસાબે ડિહાઇડ્રેશન જેવું થતું હોય છે ત્યારે ખાસ આપણે મેડિકલ ટ્રીટમેન્ટ લેવી જરૂરી બને છે। અને જ્યારે ખાસ કરીને પાટડી જેવા, ધાંગધ્રા જેવા એરિયાની અંદર સુરેન્દ્રનગરમાં અગરિયાઓ લોકો જે કામ કરતા હોય છે તેમના માટે ખાસ કે છાણાની વ્યવસ્થા રાખે અને પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહે જેથી કરી અને શરીરની અંદર પાણી કમી ન થાય અને ડિહાઇડ્રેશન જેવું ન થાય। આગામી દિવસોમાં જ્યારે ઇલેક્શનનો માહોલ છે ત્યારે ખાસ તે દિવસે મતદાન કરવા માટે વહેલી સવારે જઈ સાથે પાણીની બોટલ અને મતદાન કરતા રહે। આ બાબતે કલેક્ટર સરે અધ્યક્ષ સ્થાનેથી એક હીટવેવના નોડલ અધિકારી સાથે મિટિંગ પણ કરી અને જિલ્લામાં આગમચેતીના ભાગરૂપે સાવચેતી રહેવા માટે પણ અપીલ કરેલી છે। સરેરાશ જોઈએ તો ગઈ વર્ષ કરતાં આ વખતે જે સિઝનની વાત કરીએ તો ગઈ વર્ષે જે હતું એના કરતાં આ વખતે ટેમ્પરેચર વધારે જોવા મળી રહેલું છે। 41 ડિગ્રી છે, 41 પોઈન્ટ છે અને જેમ હજી મે મહિનો બાકી છે મારી સુરેન્દ્રનગરની હિસ્ટ્રી પ્રમાણે છે 44+ ટેમ્પરેચર થતું જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।